વહાલા મુક્તો, આજથી 158 વર્ષ પૂર્વે અનેકને ગુણાતીત કરનાર ગુણાતીતાનંદ સ્વામીએ અવનીથી અક્ષરધામની વાટ લીધી હતી. આજે એક ગરવા ગુણાતીતાનંદ સ્વામીના થોડા અંતિમ સંભારણાના પ્રસંગો સાંભળીએ. આ પ્રસંગો આપણા જીવનમાં જ્યોત જગાવે એવા છે. આ પ્રસંગો અંતરદીપ પ્રગટાવે એવા છે. આ પ્રસંગો આપણને જાગતા સાધુના દર્શન કરાવે એવા છે. એ ગુણાતીતાનંદ સ્વામીએ 40 વર્ષ સુધી જૂનાગઢના સભા મંડપમાં રહી અને બ્રહ્મરસની હેલી વરસાવી હતી. સ્વામી બુલંદ કંઠે કહેતા કે હે ભક્તો, કરોડો કામ બગાડી એક મોક્ષ સુધારી લેવો. મોક્ષ ન સુધાર્યો અને કરોડો કામ સુધાર્યા તો શું થયું? જોવા જેવા તો ભગવાન ને ભગવાનના સાધુ બે છે, બાકી બધા તો પોક મૂકીને રોવા જેવા છે. એ નવરા થઈને પ્રભુ ભજવા એવી તો કોઈએ આશા રાખવી જ નહીં. એ ગિરનાર જેટલા ચિંતામણી હોય અને જંગલ છે એટલા તમામ કલ્પતરુના વૃક્ષ હોય, એને હળગાવીને પણ આ સત્સંગ કરી લેજો. આવો સત્સંગ વારે વારે નહીં મળે. એ બાજરો ખાવા મળતો હોય તો આ સત્સંગનો લાભ લઈ લેજો. આ જોગ વારે વારે નહીં મળે. આ તો અવની ઉપર અક્ષરધામનો આનંદ છે. હે જાજુ દ્રવ્ય, રૂપાળી સ્ત્રી અને મોટી મેળી એ ગ્રહસ્થને પણ માયાનું બંધન છે. એ જ્યાં સુધી સ્ત્રી પોતાને સ્ત્રી માનશે, પુરુષ પોતાને પુરુષ માનશે, ત્યાં સુધી સ્ત્રીને પુરુષ જોશે અને પુરુષને સ્ત્રી જોશે. પણ જે એમ માને કે નિજાત્માનમ બ્રહ્મ રૂપમ, હું જ અક્ષર બ્રહ્મ છું ને મારામાં પ્રગટ પર બ્રહ્મ છે, તેને એ દેશ તો ન્યારો. જેમાં ચરોતરની ધરતીમાં પાતાળ સુધી ખોદો પાણી ન મળે, એમ જે પોતાને બ્રહ્મરૂપ માને એમાં એક પણ દોષ ન આવે. માટે એ પટેલનો દીકરો પટેલ ને વાણિયાનો દીકરો વાણિયો અને ભામણનો દીકરો ભામણ, એમ આપણે પુરુષોત્તમ નારાયણના થયા. માટે આપણે અક્ષર બ્રહ્મ છીએ અને આપણને પ્રગટ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ મળ્યા છે. આવી બ્રહ્મ કુમારીની વાતો કરી અને 40 વર્ષ સુધી જૂનાગઢનો સભા મંડપ ધધનાવી હજારોને બ્રહ્મરૂપ કરી નાખેલા. આમ કોકનું કાંડું ચાલે ત્યાં સંકલ્પ સમાવી દે અને કે ઝાલા હું સંકલ્પ કરે છો, પુરુષોત્તમને સંભાળ. ત્યાં સંકલ્પ બંધ થઈ જાય. વાળી કહેતા કે સાંભળો, સ્વામિનારાયણ ભગવાનને આ કલ્યાણનો દૂધબાજ માર્ગ ચલાવ્યો છે, પણ કરવાનું ભૂલ્યા નથી. શું કરવાનું? તો કે બ્રહ્મરૂપ થવું અને પુરુષોત્તમ નારાયણમાં જોડાવું. એ દેહભાવ છોડવો અને બ્રહ્મભાવ કેળવવો. આ ભગવાને કરવાનું ભૂલ્યા નથી. જેમ આપણે તે નક્કી કર્યું છે કે રૂપિયા રળવાન બંગલા બાંધવા, એમ સ્વામીએ હજારોને બ્રહ્મરૂપ કરવાન પુરુષોત્તમમાં જોડવા આ કામ અનેકને કર્યો. અને એ માત્ર બોલીને નહીં હો, અનુભવીને. ગુણાતીતાનંદ સ્વામી એવા વિરલ પુરુષ હતા કે કહેનારા નહીં, કરીને બતાવનારા સાધુ હતા. બ્રહ્મરૂપ થાવું એમ બોલનારા નહીં, પોતે આજીવન બ્રહ્મરૂપ વર્ત્યા અને હજારોને બ્રહ્મરૂપ કરી દીધા. એવા મહાપુરુષ હતા. પોતે ભગવાન ભૂલ્યા નહીં અને હાર્યા રહેનારાને કોઈને ભૂલવા દીધા નહીં. એવા મહાપુરુષ હતા. એ કહેતા ભગવાન ભૂલાય નહીં, ભૂલાય તો તાળવું ફાટી જાય. ભગવાનની સ્મૃતિ ચૂકાય નહીં, ચૂકાય તો દેહ પડી જાય. એક ભાઈને શંકા થઈ કે આવા 300 ગામડાનો વહીવટ અને 300 સાધુને જાણવા, તમારા ગ્રહસ્થમાં 4 છોકરા હોય ને તો તે તમને ઊંચો હા રહેતો હોય. તારે આ તો 300 સાધુઓ, અને તો અલગ અલગ જગ્યાએથી, કોઈ આહિર હોય, કોઈ ક્ષત્રિય હોય, કોઈ બ્રાહ્મણ હોય, કોઈ પટેલ હોય, કોઈ કડિયા હોય. અને એ વખતે તો આવા જ્ઞાતિ ભાતિના ભેદ નહોતા. મુમુક્ષુ હોય એ પુરુષોત્તમ નારાયણની દીક્ષા લઈને પરમહંસ થતા હતા. આવા 300 સાધુ, આ બધા અલગ અલગ સ્વભાવનાને એક હારે બ્રહ્મરૂપ કરી મૂકવા, આ એનું બહુ મોટું યોગદાન છે. આ ગુણાતીતાનંદ સ્વામી એકવાર બીમાર પડ્યા અને ભગવાનના ધામમાં જવા ઉતાવળા થયા. ત્યારે બાજુમાં આખા ગામમાં નરસિંહ દવેના ધર્મપત્ની હતા લાડુબા.
એ પણ પુરુષોત્તમ નારાયણની કૃપાથી સમાધિ નિષ્ઠ થયા હતા. એને 2 દીકરા હતા, મકન અને કાનજી. એક દીકરી હતી રૂકમાઈ, એ પણ આર પાર પારાવારને દેખનારી, પિંડ બ્રહ્માંડને હસ્તામળ દેખનારી, જ્યારે જાવે જોવે ત્યારે સમાધિમાં જાય એવા ગુણાતીતાનંદ સ્વામી અહીંયા જુનાગઢમાં બીમાર થયા અને ખબર પડી કે સ્વામીએ ઉદાસી લીધી છે અને ધામમાં જશે. ત્યારે ત્યાં આખામાંથી સમાધિ કરી અને અક્ષરધામમાં ગયા અને પુરુષોત્તમ નારાયણને પ્રાર્થના કરી કે હે મારા નાવલિયા નાથ, હે પ્રીતમ પ્રાણ આધાર, હૃદયની ધડકન, ગુણાતીતાનંદ સ્વામીએ આ સોરઠમાં આંબા રોપ્યા છે અને એ આંબાને પાણી પાવાનું બાકી છે, ને તમે ધામમાં લઈ જશો તો એ આંબાજી નાના નાના કરમાઈ જશે, માટે મુમુક્ષુ રૂપી આંબાને ખીલવા દો સ્વામીને, પછી ધામમાં લઈ જશો. પુરુષોત્તમ નારાયણે એ માળીની અરજ સાંભળી અને ગુણાતીતાનંદ સ્વામીને સાજા થયા. સ્વામીએ પણ પોતાની વાતોમાં લખ્યું કે આ દેહનો તો 69 કાળમાં 81 કાળમાં અંત આવ્યો હતો, પણ પુરુષોત્તમ નારાયણે મારું પ્રારબ્ધ વધારીને આ દેહ રાખ્યો. શું કામ? સોરઠના હરિભક્તોને સુખિયા કરવા. સ્વામી બુલંદ કંઠે કહેતા હતા કે મહારાજને છેલ્લે સોરઠના ભક્તોને સુખ ન પાણું તો અમારા મરે પુરુષોત્તમ નારાયણ પોતાનું સુખ આપે છે. આવા ગુણાતીત પુરુષ. અને એ વખતે તો સ્વામી હાજા થઈ ગયા. પછી ફરીને બીમારી ગ્રહણ કરી. ત્યારે યોગેશ્વર સ્વામી, બાલમુકુંદ સ્વામી, ખબર પડી કે સ્વામી બીમાર છે એટલે સોરઠ પંથકના ગામડા વિચરણ કરી અને આખામાં પધાર્યા. લાડુબા કે સંતો જમી લો, તા કે ના, ગુણાતીતાનંદ સ્વામી બીમાર છે, અમારથી જમાય નહીં. આ કેવી પરસ્પરની આત્મીયતા હશે, ગુરુ શિષ્યોને કેવો દિવ્ય માહોલ હશે. ત્યારે લાડુબા કહે છે કે તમે ચિંતા કરતા નહીં, અત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ રાબ પીધી છે અને હું હજી હમણાં જ તે અક્ષરધામમાં જઈને પુરુષોત્તમ નારાયણને કહી આવ્યા સ્વામીને હજી રાખજો, એટલે સ્વામી તમે જાશો ત્યાં હાજર થઈ જાય, તમે જમીન જાઓ. અને અહીંયા ગુણાતીતાનંદ સ્વામી બોલે કે આ આખાની લાડુ ડોશી વારે વારે મને વિઘન કરે છે, માટે હવે જો ધામમાં જવાની ના પાડે, ધામમાં જવાનું હોય ત્યારે અને વચ્ચે આડી આવે તો એની સમાધિ મારે ખેંચી લેવીશ. પછી તો યોગેશ્વર સ્વામી, મહાપુરુષ દાસજી સ્વામી ત્યાં આખામાં જમી અને અહીંયા આવ્યા ત્યારે એને વાત કરી કે લાડુબાઈએ એવું કીધું હતું કે તમે રાગ પીધી હતી આ વખતે, સાચું? તા કે હા, ત્યારે રાગ પીધી હતી ને એને મને આ બીજી વાર રોકી, પણ તમે સમાચાર આપી દેજો એના દીકરા કાનજીને મકનને કે હવે જો આડી આવશે ને તો સમાધિ ખેંચી લે. વિચાર તો કરો, જે સંકલ્પ માત્રથી બીજાને સમાધિ ખેંચી પણ લે અને સંકલ્પ માત્રથી સમાધિની સ્થિતિ પણ પમાડી શકે. આ હતા ગરવા ગુણાતીતાનંદ સ્વામી. એટલે કાનજીને મકને આ સમાચાર એની માતાને કહ્યા, તો કે દીકરા તમને ખબર ન પડે, એ તો મોટા સાધુ કહેવાય એટલે આપણને કહે, અને આપણે ક્યાં આપણા માટે સ્વામીને રોકવી છે? તો સ્વામી જેવા રહે તો હજારોના કામ થાય. આપણે તો પરોપકારનું કામ કરવા માટે આ કરીએ છીએ. ત્રીજી વાર સ્વામી માંદવાડ ગ્રહણ કર્યો અને લાડુબાઈએ જય મહારાજને ફરિયાદ કરી. એ અહીંયા જુનાગઢમાં બેઠા બેઠા અક્ષરધામમાં પુરુષોત્તમને ફરિયાદ કરતા સાંભળી અને સ્વામી આમ સંકલ્પ કર્યો, ત્યાં લાડુબાઈની સમાધિ વિખાઈ ગઈ અને શરીરમાં અંતરમાં કાળા અંધકાર દેખાવા લાગ્યા. જ્યાં પુરુષોત્તમ નારાયણની મૂર્તિ ઝળહળતી હતી ત્યાં અંધકાર છાયો. તરત સમાધિમાંથી જાગૃત થયા. એના દીકરાને કહે છે કે કાનજી, મકન, જલ્દી જલ્દી જાઓ, સ્વામીને પ્રાર્થના કરો કે હવે તમારા માર્ગમાં અમે આડા નહીં આવીએ, પણ મારી સ્થિતિ આમનામ રવા દો. 2 દીકરા દોડતા દોડતા આખાથી જુનાગઢ આવ્યા. ગુણાતીતાનંદ સ્વામી દડવણ કરીને કહે છે કે મારી માં માફી માગે છે, સ્વામી એમને એ સમાધિની સ્થિતિ રવા દો. આ કેવા સાધુ હશે! પણ જાઓ કે હવે એને કહેજો સુખેથી પ્રભુ ભજે, જીવે ત્યાં સુધી સમાધિની સ્થિતિ રહેશે. ત્યાં બોલે ત્યાં પછી સમાધિ થવા માંડે. સંકલ્પ કરે તો સમાધિ ખેંચી પણ લે અને સંકલ્પ કરે તો સમાધિની સ્થિતિ આપી પણ દે. આ હતા ગરવા ગુણાતીતાનંદ સ્વામી. અને એ શું કામ હતા? તો કે બ્રહ્માકારે વર્તતા હતા, બોલતા નહોતા, બાપ વર્તતા હતા. એ કહેનારા નહીં, કરી બતાવનારા સાધુ હતા. અને એટલે તો ગુણાતીતાનંદ સ્વામી લખ્યું કે અમે આ દેહને ખાડા જેવો કરી રાખ્યો છે, તે કે કાંટાવાળા પ્રદેશમાં હાલવી તો કાંટા કરડ કરડ થાય પણ અમારા પગમાં વાગે નહીં. આવા એ સ્થિતિવાળા સાધુ. જે દિવસથી પુરુષોત્તમ નારાયણ ધામમાં ગયા કોઈ દિવસ સ્વાદ કરેલો નહીં, મિષ્ટાન ચાખેલું નહીં. આવા સાધુ. અને
સ્ત્રીઓની તો હામું પણ ન જોવે. રઘુવીરજી મહારાજ જેવા સંકલ્પ ત્યાં જુનાગઢ જાય અને એને તે ચોખ્ખા બોલા કહી દે કે તમે અહીં આવો છો તો ભગવાનની જેમ તમારા સ્વાગત થાય, પણ તમારા વેલડામાંથી નાની દીકરી બે તો આ જુનાગઢના દરવાજા દેવાઈ જાય. એટલે આવા પામેલા અને પોતે સાધનાનો આદર્શ આપનારા સાધુ હતા. પણ એ સાધનાનો આદર્શ તો એ શરદ પૂનમે ખીલેલા પુષ્પના આપણે પ્રસંગ લેશું ત્યારે કેવી સાધના કરી અને મને તમને જીવીને બતાવવું એ પ્રસંગો લેશું. આ રીતે સ્વામીએ હવે ધામમાં લાડુબા તરફથી અડચણ હતી, એ છૂટી મળી એટલે સ્વામીએ વિક્રમ સંવત 1923 ભાદરવા વદ 30 જુનાગઢને છેલ્લી સલામ કરી અને કહ્યું કે 40 વર્ષ સુધી હવે જુનાગઢની મહંતાઈ કરી, હવે તો જુનાગઢના છેલ્લા અમારા દર્શન, હવે યુગો સુધી અક્ષરધામમાં પુરુષોત્તમ નારાયણનો આનંદ માણવા જશું. એમ કરીને સ્વામી નીકળ્યા. સ્વામી હારે 40 સાધુઓ હતા અને અનેક હરિભક્તો હતા. સ્વામી ત્યાંથી જુનાગઢથી નીકળીને વંથલી ગયા. કલ્યાણ બાપાને વાત કરી, આજે અમે હવે જુનાગઢને છેલ્લી સલામ કરીને નીકળ્યા છીએ અને હવે તો અમારે યુગો સુધીનો આનંદ માણવા અક્ષરધામમાં જવું છે. સ્વામીના હૃદયના મર્મને સમજી દડ આંસુડે કલ્યાણભાઈ રોવા લાગ્યા અને કહે છે કે સ્વામી, આપ જેવા સંત ધરતી ઉપર વિશેષ રહે તો વધારે સારું. એટલે સ્વામીને એમ થયું કે આ કલ્યાણ બાપા મને ધામમાં નહીં જવા દે. સારું, 5 દિવસ એની રસોઈ લઈ અને નીકળ્યા. ત્યાંથી સ્વામી ફરતા ઉપલેટા આવ્યા. ઉપલેટાના અર્જણભાઈ, લાલાભાઈ, સમાધિનિષ્ઠ આ બધા ગુણાતીતાનંદ સ્વામી રહ્યા ત્યાં સુધી ધરતી ઉપર હતા. એમના પછી સ્વામી ગયા પછી કાળક્રમે કરીને એવો અક્ષરવાસી થયા. એ બધા પ્રસંગો આપણે ક્રમે લેશું. પરંતુ ત્યાં ગયા, હવે ત્યાં સ્નાન કર્યું, પૂજા કરી, બીજે દિવસે સભા થઈ, બધા ભક્તો દર્શને સોરઠવાસી આવ્યા. સ્વામીએ મર્મમાં વાત કરી કે આ દેહનો તો કોઈ નિર્ધાર નથી અને દેહના તે ખાડા કરી રાખ્યું છે, ક્યારે ધામમાં જવાનું થાય એનું કાંઈ નક્કી નહીં. આ મર્મ સાંભળી અને ઉપલેટાના લાલા બાપા કહે છે કે સ્વામી આવી વાતો ન કરો, આ તો શરીર ભગવાનની ઈચ્છા હોય એવું થાય, પણ તમે આવું કહો કે દેહનો નિર્ધાર નથી ને જશે તો બધા ભક્તો ઉદાસી થઈ જાય. સ્વામીને એમ થયું કે અહીંયા પણ આ લોકો ધામમાં જવાની છૂટી આપશે નહીં. હવે સ્વામી ઉપલેટા આવ્યા એ ખબર ગોંડલના મહારાણી મોંઘીબાને પડી. એટલે એમના ભાયાત ગણોદ નરેશ અભેસીને કહ્યું કે જાઓ તમે સ્વામીને ધામધૂમથી ગોંડલ તેડતા આવો. હવે ત્યાંથી ઉપલેટાથી નીકળ્યા, એ આગળ સ્વામીને વિનંતી કરી એટલે સ્વામી ગોંડલ આવવા નીકળ્યા. રસ્તામાં રાત રહ્યા. સ્વામી થોડા શરીરે બીમાર હતા અને બીમાર હતા એ વખતે સ્વામીને થોડું જમવાની રુચિ હતી. એકાદશીનો ઉપવાસ હતો, ભાદરવા વૈદ નીકળ્યા ને એટલે એકાદશીનું પારણું એવું કરવાનું હતું. તો બાલમુકુંદ સ્વામી વહેલા જાગી અને બારસને દિવસે ગામમાંથી થોડોક બાજરાનો લોટ ને થોડીક છાશ લઈ આવ્યા અને સ્વામી માટે વહેલા ઉઠીને કઢી અને બાજરાનો રોટલો, કારણ કે સ્વામી લાઈફ ટાઈમ બાજરાનો રોટલો ને કઢી જમતા હતા, એ સ્વામીના પાણા માટે બનાવી અને બાલમુકુંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી પૂજા કરી રહ્યા હતા. કે સ્વામી બીમાર છો, થોડીક આ ગરમા ગરમ કઢીને બાજરાનો રોટલો જમો. એ બાલમુકુંદ સ્વામીના હાથનો બાજરાનો રોટલો અને કઢી જમ્યા. અને મેળાવના કેશવ ચરણ સ્વામી હતા, બહુ સમર્થ સાધુ હતા અને સાધુતાની મૂર્તિ જેવા એ પણ હારે હતા. પછી ફરતા સ્વામી ઠેઠ આસો મહિનાના નવરાત્રામાં નવમીને દિવસે ગોંડલ આવ્યા અને તરત જ તે મોંઘીબાઈએ કેણ મોકલ્યું. ત્યાં દરબારગઢમાં પધરામણીએ ગયા ત્યારે મોંઘીબાઈએ કહેવરાયું કે સ્વામી, અંગ્રેજ અધિકારીનું સલ્તન ચાલી રહ્યું છે, દીકરો નાનો છે, સગ્રામસિંહ બાપુ અક્ષરવાસી થયા છે અને કેસ ચાલે છે અને અમારું રાજ્ય રહેશે કે કેમ એ શંકાને સ્થાન છે. ત્યારે નાના દીકરાના કપાળમાં તિલક કરી અને કીધું કે કહેજો રાણી નિવાસમાં કે આ અમે ગોંડલનું તિલક કર્યું અને અક્ષરધામનું તિલક કર્યું. એમ કરીને સ્વામીએ તિલક કર્યું અને એ ગોંડલના આદર્શ રાજવી બન્યા.
ભગવતસિંહ મહારાજા. એ ભગવતસિંહ મહારાજે લખેલો ભગવત ગોમંડળ એ ગુજરાતી સાહિત્યનું અણમોલ ઘરેણું છે. એનું રાજ એ આખા ગુજરાતમાં સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પંકાત હતું. પણ એ ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદથી એમને દીકરો થયો અને સ્વામીના આશીર્વાદથી એને ગોંડલની ગાદી મળેલી. બીજે દિવસે સ્વામીએ ત્યાં દશમના થાળ કર્યા. વળી રાણીએ એમના સેવક ભાણુભા હતા, એમના દ્વારા કહેવડાવ્યું કે ગુણાતીતાનંદ સ્વામી કહો એકવાર પ્લીઝ, એકવાર ખાલી મારા દિલની આશા છે કે આવા મહાસંતનો જો ચરણ સ્પર્શ થાય તો બેડો પાર થઈ જાય, અને એકવાર ચરણ સ્પર્શ કરવા દો. અને ભાણાભાઈ આવીને કીધું ગુણાતીતાનંદ સ્વામી કે એ રાણી એમ કે છે કે એકવાર સ્પર્શ કરવા દો તો ધોરાજી પરગણું આપી, ધોરાજી નહીં ગોંડલનું આખું રાજ આપી દે, નહીં આખા બ્રહ્માંડનું રાજ મળે તો હું પુરુષોત્તમ નારાયણનો પરમહંસ છું. એ નહીં બને, જા. આ ખુમારી હતી ગુણાતીતાનંદ સ્વામીની. આજે મોટી મોટી વાતો કરનારા તો ઘણા હોય, પરંતુ અડધી રાતે ભગવાન જેવા કપડાં પહેરી અને બહેનોને સ્પર્શ કરાવતા હોય એ ગુણાતીતાનંદ સ્વામી નહીં, આ જાગતા સાધુ. માટે આપણે આવા જાગતા સાધુ જોવા, ઉપરથી ત્યાગ અને અંતરથી રાગ, એ વસ્તુ જુદી છે. ગુણાતીતાનંદ સ્વામી જેવા અંદર હતા એવા બહાર નક્કર સાધુ. એટલે નો કનકમાં લોભાય, નો કામિનીમાં લોભાય, નો કીર્તિમાં લોભાય. કીર્તિ, કનક અને કામિની ત્રણેયથી વિરક્ત, અને કોઈ દિવસ દેવના ધર્માદાના ઉઘરાવી અને પોતે ક્રેડિટ કમાણા નથી. એમ કહેતા કે સાધુને શેનું દાન, સાધુ તો વિરક્ત હોય. અને કોઈ આવે અને કે સ્વામી આ અમારા રૂપિયા આ તમે બીજા મંદિરે વાપરજો, એ તું ત્યાં દિયાય, મારે એ લપમાં પડવું નથી. આ જાગતા સાધુ ગુણાતીતાનંદ સ્વામી. એના અંતિમ સંભારણા જુઓ. ગોંડલના રાજા રાજપૂત દેવા તૈયાર થાય, એક સેકન્ડમાં ઠેબે ઉડાડે. મહારાણી ધોરાજી પરગણું દેવા જાય, ઠેબે ઉડાડે. પછી એકાદશીનો ઉપવાસ કર્યો, 12ને દિવસે ફરીવાર ત્યાં પધરામણી કરી. તે દિવસે ગણોદના ભાયાત અભયસિંહનું પણ જુનાગઢમાં ગોંડલમાં એક નિવાસસ્થાન હતું. ત્યાં ગયા અને કહે છે કે સ્વામી તમે આટલું કામ કર્યું, 40 વર્ષ સુધી જુનાગઢની મહંતાઈ કરી, મારા દિલમાં ભાવના છે કે મારે આ જ્યાં સુધી સૂરજ ચાંદો તપે ત્યાં સુધી એક મોટું ખેતર આપવું છે, અને એ ખેતરની આવક જુનાગઢ મંદિરને જાય અને એમાંથી રોજ દેવોના થાળ થાય. માટે આવતીકાલે હું એનો લેખ લખી દઈશ. ગુણાતીતાનંદ સ્વામી કે કાલ કોઈને ભાળીશ, કરવું હોય તો અત્યારે જ કર. તમે જુઓ કેટલા સજાગ છે. અને એક વસ્તુ ઓલા એમ કે પૂનમની પધરામણી કરવી છે, સ્વામી કે પૂનમ કોઈને ભાળીશ, આજ કરી દો જે કરવાનું હોય. એને ખબર છે કે મારે જાવું છે. જુનાગઢથી નીકળ્યા તે દિવસના કેવી રીતે જાવું એ વિચારતા હતા. કોઈને દુઃખ ન થાય અને કરવું હોય એ બધું થાય. પ્લાન સાથે સ્વતંત્રપણે જન્મ ધરે ને સ્વતંત્રપણે જાય, એ હતા ગરવા ગુણાતીતાનંદ સ્વામી. પછી મંદિરે આવ્યા, એને અભયસિંહ બાપુએ જુનાગઢ મંદિરના થાળનો લેખ લખી દીધો. ત્યારે મોંઘીબાઈએ કહેવાયું કે સ્વામી અહીંયા એક મોટું અમારે મંદિર બાંધવું છે. સ્વામી કે એ મંદિર અમારા સાધુ બાંધશે, અને તમે એનો પાકો લેખ કરી દો. એનો પણ લેખ આપ્યો. અને એ વખતે ધ્યાની કેશવ સ્વામી હતા, એમને બાલમુકુંદ સ્વામીને લેખ આપ્યો. અને પછી સ્વામી આવ્યા, સાંજે થાળ જેમાં દૂધ પાણી કર્યા, અને પછી 9 વાગ્યે બધી આરતી નિયમ ચેષ્ટા, છેલ્લા શ્વાસ સુધી આરતી નિયમને ચેષ્ટાઓ કરેલા. આ હતા ગુણાતીતાનંદ સ્વામી. અને પછી સ્વામી બેઠા અને બધા સંતોને કહે છે કે હવે મારા શરીરે એકદમ સારું છે, સુજાવ. 10 વાગ્યે બાલમુકુંદ સ્વામી વગેરે સૂતા. તમે જુઓ, જે સાધુએ ગુણાતીતાનંદ સ્વામીને અડધી રાતે જમાડ્યા છે, છેલ્લી શ્વાસ સુધી હારે રહ્યા છે, એ બધા પુરુષોત્તમ નારાયણના ઉપાસક હતા. કોઈ અક્ષર પુરુષોત્તમની ઉપાસના નથી કરી. જે અક્ષર પુરુષોત્તમની ઉપાસનાની વાત કરે છે એને આ સમજવા જેવું છે કે એની અંતિમ સેવા કોને કરી અને અંતિમ રાજીપો કોને આપ્યો. આ બધા પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરી હતી. ગુણાતીતાનંદ સ્વામીએ પણ ઉપાસના પુરુષોત્તમ નારાયણની કરી હતી, અને એ પુરુષોત્તમ નારાયણની ઉપાસનાથી આવી બ્રાહ્મી સ્થિતિ પામેલા. એમના સેવક બાલમુકુંદ સ્વામી, મહાપુરુષદાસજી સ્વામી, યોગેશ્વર સ્વામી, અક્ષર સ્વરૂપ સ્વામી, આ બધા પણ પુરુષોત્તમ નારાયણના ઉપાસક હતા. અને પુરુષોત્તમ નારાયણની ઉપાસનાથી બોલેન બ્રહ્માંડો ડોલાવે એવા સ્વામી ભગવાનની કૃપાથી થયા હતા.
માટે છેલ્લું કે હે સંતો, પુરુષોત્તમ નારાયણના ઉપાસક છો તો પુરુષોત્તમ નારાયણના રહેજો. એ ભગવાન તમને કે ભૂખ્યો જગાડશે, ભૂખ્યો હુવાડશે નહીં. માટે પુરુષોત્તમની ખુમારીમાં રહેજો. આ અંતિમ વધ દઈ બધાને સુવાર્યા અને પછી પોતે રાતે, આટલી ઉંમર છે, 82 વર્ષની એમની ઉંમર છે, તોય તે એ ગોંડલ જે ભાણભાઈએ બંધાવેલું હરિમંદિર હતું એ વખતે, એ હરિમંદિરની થાંભલીના ટેકે આમ દઈ અને રાતના 12 વાગે માળા ફેરવે. જીવા ત્યાં સુધી એની સાધના જુઓ. રાતના 12 વાગે આમ સ્વામિનારાયણ 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 માળા ફેરવે અને ચારે બાજુ એક દિવ્ય બ્રહ્મનાદ ગુંજે. પછી 12 ઉપર 1.25 કલાક એટલે કે 1:45 વાગવાનો સમય થયો ત્યારે અનંત કોટી મુક્તો સાથે પુરુષોત્તમ નારાયણ ગુણાતીતાનંદ સ્વામીને તેડવા પધાર્યા. ચારે બાજુ તેજના પુંજ પથરાયા. જ્યાં સૂતા હતા એ બધા જ બાલમુકુંદ સ્વામી વગેરે હફાળા બેઠા થયા. સ્વામીએ પોતાના હૃદય જેવા વાલા કેશવ સ્વામીને કીધું કે હું જુનાગઢ મૂકીને આવ્યો, તમે પણ જુનાગઢના મહંત ન થતા, હવે પછી તમે વડતાલમાં જઈને રહેજો, એમ પોતાના વાલા સેવકને છેલ્લી ભલામણ કરી અને પછી સ્વતંત્રપણે ભૌતિક શરીરનો ત્યાગ કરી દિવ્ય દેહ ધારણ કરી પુરુષોત્તમ નારાયણના લાવેલા વિમાનમાં બેસી અને અક્ષરધામમાં ગયા. ત્યારે એ વખતે ત્યાં અનેક લોકો હાજર હતા, એવા સંતો ભક્તોને અને ગોંડલ દરબાર રાજપરિવારમાં પણ અનેકને દિવ્ય દર્શન થયા. આવી રીતે ગુણાતીતાનંદ સ્વામીના આ અંતિમ સંભારણા છે એ મારા અને તમારા જીવનને ઉજાગર કરનારા છે, સાચા સાધુની ઓળખ આપનારા છે અને આવા સ્વામિનારાયણ સંપ્રદાયની ગરિમાને વધારે એવા છે. માટે આવા મહાપુરુષ કે જેમણે સ્વતંત્રપણે અવની ઉપર આવ્યા અને સ્વતંત્રપણે આ રીતે ખુમારી જણાવી, જીવન દ્વારા જીવન જીવવાનો સંદેશ આપી અને એક મોટામાં મોટું યોગદાન કે ગુણાતીતાનંદ સ્વામીએ 300 સાધુઆએ મુકતા ગયા. એ પણ કેવા સાધુતાની મૂર્તિ જેવા. આજે પણ એ ગરવી ગુણાતીતાનંદ સ્વામીની ઝોક લીલી છે. આજે પણ એ ગરવી ગુણાતીતાનંદ સ્વામીની ઝોકમાં ભગવાન હારે વાતું કરે એવા પંચવર્તમાને પૂરા સુરા અનેક પરમહંસો છે. આજે ભગવાન સ્વામિનારાયણના આ સ્વામી સંપ્રદાયમાં 2 સાધુ થંભ જેવા, એક ગોપાળાનંદ સ્વામી અને બીજા ગુણાતીતાનંદ સ્વામી, અને એની બેયની ઉજ્જવળ પરંપરાઓ પણ એવી છે કે જેના દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયનો દિગંતમાં ડંકો વાગી રહ્યા છે. આવી રીતે આવા અનેકના ભવિષ્યના પણ ઉજ્જવળ ઘડવૈયા બની અને પોતાનું આદર્શ જીવન જીવી અને આદર્શ નમૂનો પાર પાડી અને પુરુષોત્તમ નારાયણની ધામમાં ગયા. પરંતુ એની વાતો રૂપે આજે પણ એ પ્રગટ છે. એ ગુણાતીતાનંદ સ્વામીની વાતો બ્રહ્મ પડછંદા રેલાવતી રહેશે, અનેકને બ્રહ્મરૂપ કરતી રહેશે અને એની પરંપરા દ્વારા પણ એમના જે જીવંત આદેશો છે એ પણ જીવતા રહેશે. માટે સ્વામીના જીવનના એવા જીવંત આદેશો આપણે ઝીલી અને આપણે પણ પુરુષોત્તમ નારાયણના પ્રીતિના પ્રતીતિના પ્રસન્નતાના પાત્ર બની આપણા જીવનને પણ ધન્ય ધન્ય બનાવીએ, પૂર્ણકામ બનાવીએ. એવી પુરુષોત્તમ નારાયણ અને પુરુષોત્તમ નારાયણના પ્રાણ પ્યારા, હૃદયની ધડકણ સમાન અનાદિ મુક્તરાજ ગરવી ગુણાતીતાનંદ સ્વામીના પાવન ચરણોમાં પ્રાર્થના. જય શ્રી સ્વામિનારાયણ.